રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે ખેડૂતોને ચોમાસુ સિઝન બગડી હતી। શિયાળુ સિઝન લેવા માટે નર્મદાના પાણીની ઇંતજાર કરી રહ્યા હતા। તેવા સમયે ખેડૂતો પર પડતા પર પાટું સમાન માર પડવા પામ્યો છે। નર્મદા નિગમ રાધનપુર દ્વારા ભાડિયા ગામ ખાતે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તેના માટે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવામાં આવી હતી, પરંતુ એક પ્રાઇવેટ સોલર કંપની દ્વારા સોલાર બનાવતા પાઇપલાઇન ઉપર સોલારની કામગીરી કરતા લાઇનો લીકેજ થઈ ગઈ હતી। નર્મદા નિગમ રાધનપુર દ્વારા ખેડૂતોને શિયાળુ સિઝન માટે પાણી છોડવામાં આવતા પાઇપલાઇનનો લીકેજ જોવાના કારણે મોટી સંખ્યામાં પાણી સોલારની અંદર અને ખેડૂતોના ખેતરોમાં ભરાઈ જતા ખેડૂતોને મુશ્કેલીમાં વધારો થયો હતો। નર્મદા નિગમના અધિકારીઓને પૂછતા અમે કોઈ આવી સોલાર કંપનીને મંજૂરી આપી નથી, અમે તેમના સામે કાર્યવાહી કરશો। સોલાર કંપની દ્વારા નાખવામાં આવેલા સોલાર પ્લેટના ખાડા ગાળવાના કારણે પાઇપલાઇનમાં ભંગાણ થતા મોટા પાયે નર્મદા નિગમના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। નર્મદા નિગમના અધિકારીઓ પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે। તાલુકાના ભાડિયા ગામે પાઇપલાઇન અંડરગ્રાઉન્ડ આપતા નર્મદાની અમારા ખેતરેમાંથી નીકળી છે, તો સોલારવાળાએ અંદર જે એનો ખાડા ખોદે 10-10 ફૂટ એને પાઇપ તોડીને અંદર માલ નાખી દીધો, એટલે પાઇપ સોલારમાં ફરે છે, અમારા ખેતરમાં ફરે છે। અમારે એક તો સિઝન હતી નહીં, વરહાળામાં કાંઈ લીધું નહીં, અને અત્યારે અમારે આ વાવેતર જીરું કાલે લાવીને મેં મૂક્યું હતું, જીરું વાવવાનું હતું, એના ઠકાણે 3 દાડાથી પાણી આવે છે। સોલારવાળાને કાંસ પણ સોલારવાળા કોઈ ધ્યાન દેતા નથી, એની બળજબરીથી આ બધું કરી રહ્યા છે। અમારો 10 ફૂટ આ બંધ ઓલી અમારો પથરો છે। તો